કાલ દાડો ઉગો અને તારી માતાના તેલ ફૂલની વેળાનો ઢોલ વાજી જાય અને હાડા ત્રણ દાડી તારા દશમનના ઘેર બીજો ઢોલ ના વગાડું મારું રખેલી જય માતાજી દોસ્તો, ફરી એકવાર તમારું આપણે બધાની આ યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત છે. દોસ્તો, અરવિંદ ભુવાજી અને ગેનીબેન ઠાકોર વચ્ચે જે વિરોધ ચાલી રહ્યો છે તેની સાચી હકીકત શું છે તે આપણે આજના વિડીયોમાં જાણવાના છીએ, એટલે તમે આ વિડીયોમાં બનાવી રહેજો છેક અંત સુધી. દોસ્તો, ભુવા ધુણ્યા અને કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર ફસાયા છે. તો મારા ભાઈઓ, ગેનીબેન ઠાકોરે આપણા હિન્દુ ધર્મને ટકોર કરી હતી અને તેઓએ સમાજને ભુવાથી દૂર રહેવાની વાતો પણ કરી હતી અને એવું પણ જણાવ્યું હતું કે માતાજીના ભુવા આ સમાજની અંદર અંધશ્રદ્ધા ફેલાવે છે. તો ગેનીબેન ઠાકોરે આટલો બધો વિરોધ કર્યો ત્યારબાદ બનાસકાંઠાના એક ભુવાજીએ ગેનીબેનને પડકાર ફેંક્યો છે અને ખુલ્લેઆમ ચેલેન્જ પણ આપી છે. હવે દોસ્તો, એક ભુવાજી છે તે તેમના દુશ્મનોને કંઈક કહેવા માંગે છે. ચાલો તે જાણી લઈએ, પછી આપણે આગળ વાત કહીએ. અરવિંદ ભુવાનું એવું કેવું હતું કે અમુક ને તો નાજોગરાએ રિવેશ કરીને લાઈવ જોવી, પણ અમુક ના અરવિંદ ભુવા હું કઉ છું ઊંઘે ઊંઘ આવશે નહીં. અને કારું હીરાની મેરડી બોલી હતી મારો અવસર પતી જવા દો અને મોડવો થઈ જવા દો. પટાવાદી ખેલે એમ ના ખેલવા ને એકલું મારું નામ મારતા નહીં લે ભાઈ. તે દાડો ઉજે ટેમ થઈ જા, ભોણા પિયાલા થઈ જા, ફૂલેપુ થઈ જા. લાઈવ ચાલુ હોય ને કટકા કરીને મેળવા હોય તોય મેલજો ભાઈ. માફી તો આજે માગવાની થાતી નહીં, કાલે માગવાની થાતી નહીં. તે દીપા અનિલ તમારી ભાઈબંધીની મેરડી ધૂણતી છું તો 4 દાડા જેલમાં રહેવું, આજીવન રહેવું, પણ માફી તો આજે ના માગે ને કાલે ના માગે ભાઈ. અને મારો ભગવાન એવું કે હા બોલવામાં ફોન રાખો કોઈ દાડો દુબળી વેળા થાતી. તો દોસ્તો, આ વિડીયો જોયા પછી તમને તો ખબર પડી જ ગઈ હશે કે આ ભાઈ ધૂણતા જાય છે અને તેમના દુશ્મનોને ચેલેન્જ આપી રહ્યા છે. હવે દોસ્તો, એક બાજુ અંધશ્રદ્ધાની વાત ચાલે છે અને બીજી બાજુ સાક્ષાત માતાજીની વાત ચાલે છે. પરંતુ આ બધા વિડીયો જોયા પછી કેવું લાગે છે? ખરેખર માતાજી છે કે પછી ખરેખર આ ભુવાજીની વાત સાચી છે કે ગેનીબેનની વાત સાચી છે? એ તમારું કોમેન્ટની અંદર જરૂરથી જણાવી દેવાનું છે. અને આજનો વિડીયો આટલા સુધી. આજનો અમારો વિડીયો જો તમને ગમ્યો હોય તો આ વિડીયોને તમે એક લાઇક કરી દેજો, તમારા દોસ્તોને શેર કરી દેજો. અને હજુ સુધી આપણા બધાની આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ યાર હમણાં સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને અમારા આવનારા દરેક વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમારા ફોનમાં આવશે અને તમે અમારો આ વિડીયો જોઈ શકશો સૌથી પહેલાં. મળી એક નવા વિડીયોમાં, ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો. જય વંદે માતરમ.